ગુજરાત રાજ્ય ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટની આજે ક્લોઝિંગ સેરેમની યોજાઈ હતી। સુરતમાં ઇન્દોર સ્ટેડિયમ ખાતે 13મી ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટ રમાઈ હતી। ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટ 2024માં મહિલાઓમાં સુરતની ટીમ વિજેતા બની છે। સુરત પોલીસ દ્વારા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત પોલીસ કમિશનરના હસ્તે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાતના જુદા જુદા શહેર અને રેન્જની પોલીસની વોલીબોલની ટીમોએ ભાગ લીધો હતો। 3 દિવસ ગુજરાતની જુદી જુદી પોલીસ ટીમ વચ્ચે વોલીબોલમાં ખરાખરીનો જંગ જામ્યો હતો। આ ટુર્નામેન્ટ અઠવા લાઇન્સ ખાતેના ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાઈ હતી। સુરતમાં યોજાયેલી ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટ ગુજરાતના જુદા જુદા શહેરની પોલીસ અને રેન્જની પોલીસની ટીમોએ ભાગ લીધો છે। ઇન્ડોર સ્ટેડિયમમાં આવનાર 3 દિવસમાં આ ટુર્નામેન્ટ ચાલી હતી। ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટ 2024માં મહિલાઓમાં સુરતની ટીમ વિજેતા બની હતી। 13મા ડીજીપી કપ ટુર્નામેન્ટ જેના છેલ્લા 3 વર્ષથી સુરત શહેરના મેજબાની કરવાનો મોકા મળ્યા હતા। 3 દિવસથી અહીં ચાલતા હતા। આજે એના સમાપન ઇન્ડોર સ્ટેડિયમમાં થયા। કુલ 17 જેટલા ટીમો હતી, જેમાં 12 પુરુષોના 5 મહિલાઓના પૂરે આપણા રાજ્યના અલગ અલગ યુનિટ્સ ના ટીમો હતી। જેલના, એસઆરપીના, બધી જગ્યાના। આમાં આજે જો સુરત સિટીના જો ટીમ હતી, મહિલાની ટીમ આ ચેમ્પિયન થઈ અને પુરુષોમાં એસઆરપીની ટીમ જો ચેમ્પિયન થઈ। 222 જેટલા પ્લેયરો અહીંયા આવ્યા હતા। ખૂબ સરસ માહોલમાં અમારા પ્લેયરો અહીંયા રમ્યા જોઈએ અને અમે આભાર માનીએ છીએ અમારી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના, સુરત વોલીબોલ એસોસિએશન અને રાજ્યના ગુજરાત રાજ્ય વોલીબોલ એસોસિએશન જો સરસ ટુર્નામેન્ટ રમાડ્યા। અને આ જો એક એવા ગેમ હોય છે કે જો લગભગ અમારા પોલીસ સ્ટેશન, પોલીસ લાઇન હોય, બધી જગ્યાએ આ ગેમ રમાતા હોય છે। તો બહુ ટ્રેડિશનલી જ્યારથી પોલીસ છે ત્યારથી બધા ગેમ છે એવા કહી શકાય જોઈએ। અને આ ગેમના માધ્યમથી અમારા જો પોલીસ જવાનો જો આપણા રાજ્યના ખૂણે કોનામાંથી આવે છે, એકબીજા સાથે ખૂબ સારા સંકલન જળવાય છે, જેના લીધે જો પ્રજાના જો પ્રશ્નો હોય છે, કોઈ મિસિંગ હોય, કોઈ ગુનેગારો પકડવાનો, તો આપણા સંકલન બી ખૂબ સારા લાઈફ ટાઈમ માટે થઈ જતા હોય છે। તો હેલ્થના સાથે સાથે સારી પોલીસિંગ કરવા માટે બી આ અમારા ગેમ ખૂબ મદદરૂપ થાય છે। અને હું આપ બધાનો આભાર માનું છું કે જો અહીંયા ખૂબ સરસ માહોલ જો આપના થ્રુ જો શહેરના લોકોને જાણવા મળે છે, એના માટે આપણે મીડિયાના મિત્રોનો ખૂબ આભાર માનું છું।